પાંડેસરામાં 3 કિલોમીટરના દાયરામાં એકસાથે 15 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોય છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલાં તમામ માહિતી એકત્ર કરી હતી. બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્યના સ્ટાફ સાથે એકસાથે 15 ડૉક્ટરના ક્લિનિક પર રેડ કરી હતી. આ દરમિયાન બોગસ ડૉક્ટરને ત્યાંથી પોલીસે અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિત 59,000નો મેડિકલ સામાન જપ્ત કર્યો હતો. પકડાયેલા ડૉક્ટરોમાં કેટલાક પાસે DMHSની ડિગ્રી હતી, જોકે તે ડિગ્રી પણ બોગસ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જો ડિગ્રી બોગસ હશે તો તે ડૉક્ટર બનેલા શખ્સ સામે વધુ એક ગુનો દાખલ થઈ શકશે. તમામ બોગસ ડૉક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનિક ખોલીને બેસી ગયા હતા. બોગસ ડૉક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની વાત પણ સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. ડૉક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનિક ખોલીને બેસી ગયા હતા. બોગસ ડૉક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતી હોવાની વાત સામે આવવાથી હાલ લોકો પણ ડૉક્ટરો પાસે જતા ગભરાઈ રહ્યા છે.